હેલો મિત્રો, અગાઉ આપણે તત્વજ્ઞાનમાં પ્રકરણ 1 તર્કશાસ્ત્રની સમજ વિશે જોયું. આજના લેક્ચરમાં આપણે પ્રકરણ 2 તત્વજ્ઞાનમાં પ્રકરણ 2 પરંપરાગત તર્કશાસ્ત્રની દૃષ્ટિએ વિધાનો વિશે જોઈશું. આ ચેપ્ટરમાં આપણે વિધાન એટલે શું, વિધાન અને વાક્ય વચ્ચેનો તફાવત, નિરુપાધિક વિધાન એટલે શું એનું બંધારણ, નિરુપાધિક વિધાનના પ્રકારો, નિરુપાધિક વિધાનોમાં વર્ગ સમાવેશનના સંબંધની શક્યતાઓ અને નિરુપાધિક વિધાનોમાં પદોની વ્યાપ્તિ, એના વિશે આપણે જોવાનું છે. મિત્રો, તર્કશાસ્ત્રના 2 વિભાગ છે. પરંપરાગત તર્કશાસ્ત્ર, જેને પાશ્ચાત્ય તર્કશાસ્ત્ર પણ કહે છે, અને 2 અર્વાચીન તર્કશાસ્ત્ર, જેને પ્રાતિક તર્કશાસ્ત્ર પણ કહે છે. તો આ ચેપ્ટરમાં આપણે જે જોઈશું એ પાશ્ચાત્ય તર્કશાસ્ત્ર અથવા પરંપરાગત તર્કશાસ્ત્રની દૃષ્ટિએ વિધાન એટલે શું, એના વિશે આપણે જોવાનું છે. તો પહેલો મુદ્દો આપણે જોઈશું, વિધાન એટલે શું. વિધાન અને વાક્ય વચ્ચેનો તફાવત જણાવો. તો મિત્રો, અગાઉ આપણે જોઈ ગયા છીએ કે તર્કશાસ્ત્રનો અભ્યાસ વિષય તાર્કિક વિચારણા છે. તાર્કિક વિચારણાનું એક સ્વરૂપ અનુમાન છે. અનુમાન એક માનસિક ક્રિયા છે. એક વિચાર પરથી તેની સાથે તાર્કિક રીતે સંકળાયેલા બીજા વિચાર તરફ જવાની માનસિક ક્રિયાને અનુમાન કહે છે. એ આપણે અગાઉના ચેપ્ટરમાં જોઈ ગયા. અનુમાનની શાબ્દિક રજૂઆતને દલીલ કહે છે, જે ભાષા, વાણી કે લેખન દ્વારા રજૂ થાય છે. આમ દલીલનું મૂળભૂત ઘટક વિધાન છે, એટલે કે દલીલ વિધાનોની બનેલી હોય છે. તેથી એમ કહી શકાય કે દલીલનું મૂળભૂત ઘટક વિધાન છે. તો વિધાન એટલે શું? વિધાનનું લક્ષણ એટલે કે વ્યાખ્યા. તો પરંપરાગત તર્કશાસ્ત્રના પિતા અથવા પાશ્ચાત્ય તર્કશાસ્ત્રના પિતા એરિસ્ટોટલના મતે વિધાન એટલે કશાકના વિશે કશીક માહિતી આપતું કથન, જે કાં તો સત્ય અથવા અસત્ય હોય છે. તર્કશાસ્ત્રના પિતા એરિસ્ટોટલના મતે વિધાન એટલે કશાકના વિશે એટલે ઉદ્દેશ્ય પદ વિશે, કશીક માહિતી એટલે વિધેય પદ આપતું કથન, જે કાં તો સત્ય અથવા અસત્ય હોય જ છે. અગાઉ મિત્રો આપણે જોઈ ગયેલા કે કોઈ પણ વિધાન સત્યતા મૂલ્યની દ્રષ્ટિએ કાં તો સત્ય હોય કાં તો અસત્ય હોય. વિધાન સત્ય પણ ન હોય, અસત્ય પણ ન હોય એવું બની શકે નહીં. એ રીતે એક જ વિધાન સત્ય પણ હોય અને અસત્ય પણ હોય એવું એકસાથે બની શકે નહીં. એટલે કે કોઈ પણ વિધાન કાં તો સત્ય હોય અથવા અસત્ય હોય છે. આમ વિધાનનું મૂલ્યાંકન સત્યાસત્યની પરિભાષામાં થાય છે, જે આપણે અગાઉના ચેપ્ટરમાં જોઈ ગયા છીએ. વિધાનનું ઉદાહરણ: કેટલાક નેતાઓ ભ્રષ્ટાચારી છે, સર્વ માણસો મરણશીલ છે. નેતાઓ ઉદ્દેશ્ય પદ છે, ભ્રષ્ટાચારી વિધેય પદ છે. માણસો ઉદ્દેશ્ય પદ છે, મરણશીલ વિધેય પદ છે. હવે વિધાન અને વાક્ય વચ્ચેનો તફાવત. તો મિત્રો, વિધાન અને વાક્ય એ પરસ્પરથી જુદા છે. વિધાન કોને કહી શકાય? તો માત્ર માહિતી પ્રદાનાત્મક વાક્યને જ આપણે વિધાન કહી શકીએ છીએ. વિધાન અને વાક્ય પરસ્પરથી જુદા છે, ભિન્ન છે. પ્રત્યેક વિધાન વાક્ય હોય છે, પરંતુ પ્રત્યેક વાક્ય વિધાન હોતું નથી. મિત્રો, ખાસ સમજો, પ્રત્યેક વિધાન વાક્ય હોય છે, પરંતુ પ્રત્યેક વાક્ય વિધાન હોતું નથી. કેમ? કે વાક્યો 2 પ્રકારના હોય છે: માહિતી માગતા વાક્યો અને માહિતી આપતા વાક્યો. પ્રદાનાત્મક એટલે આપતા,
તો આપણે એવા જ વાક્યોને વિધાન કહી શકીશું કે જે માહિતી આપતા હોય, માહિતી પ્રદાન કરતા હોય. માહિતી પ્રદાન કરવી એટલે રજૂ કરવી, માહિતી આપવી. આ માહિતી માંગતા વિધાનોને વાક્યને આપણે વિધાન કહી શકીશું નહીં. ફક્ત માહિતી પ્રદાનાત્મક વાક્યને જ આપણે વિધાન કહીશું. દાખલા તરીકે તમારી ઉંમર કેટલી છે? પ્રશ્નાર્થ વાક્ય છે. વાહ વાહ આશ્ચર્યકારક વાક્ય છે. નિયમિત કસરત કરો આજ્ઞાર્થ વાક્ય છે. મહેરબાની કરીને વર્ગને બહાર જાઓ વિનંતી સૂચક વાક્ય છે. આ બધા વાક્યો છે, પરંતુ એને આપણે વિધાન કહી શકીશું નહીં, કારણ કે ઉપરના વાક્યો માહિતી પ્રદાનાત્મક નથી. તેથી આ વાક્યોનું સત્યતા કે અસત્યતાની દૃષ્ટિએ મૂલ્યાંકન થઈ શકતું નથી. વાહ વાહ એ આશ્ચર્યકારક વાક્ય છે, એને આપણે સત્ય કે અસત્ય કહી શકીએ નહીં, કે સત્ય કે અસત્ય છે એનું આપણે મૂલ્યાંકન કરી શકતા નથી. તેથી ઉપરના વાક્યોને વિધાન કહી શકાય નહીં. એટલે કે પ્રશ્નાર્થ વાક્યો, આજ્ઞાર્થ વાક્યો, આશ્ચર્યજનક વાક્યો, વિનંતી સૂચક વાક્યો, એ બધા વાક્યો માહિતી પ્રદાનાત્મક નથી. તેથી એનું સત્ય કે અસત્યની દૃષ્ટિએ આપણે મૂલ્યાંકન કરી શકીએ નહીં, અને તેથી એવા વાક્યોને આપણે વિધાન કહી શકીએ નહીં. બીજી બાબત, જુદા જુદા પ્રકારની વાક્ય રચનાવાળા માહિતી આપતા વાક્યો દ્વારા એકનું એક જ વિધાન વ્યક્ત થતું હોય છે. દાખલા તરીકે સર્વ માણસો મરણશીલ છે, કોઈ પણ માણસ અમર નથી. મિત્રો, આ બંને વિધાનોનો અર્થ એક જ છે. સર્વ માણસો મરણશીલ છે, કોઈ પણ માણસ અમર નથી. એ રીતે સર્વ માણસો અપૂર્ણ છે, કોઈ પણ માણસ પૂર્ણ નથી. તો આ અહીંયા જે વાક્યો છે એ એક જ પ્રકારની માહિતી આપે છે. એટલે જુદા જુદા વાક્યો દ્વારા પણ એક જ વિધાન વ્યક્ત થતું હોય છે. ત્રીજો મુદ્દો, જુદી જુદી ભાષાઓના અનેક વાક્યો કે વિધાનોમાં પણ એક જ વિધાન વ્યક્ત થતું હોય છે. ઉદાહરણ, અમારો દેશ મહાન છે. હમારા દેશ મહાન હૈ. અવર કન્ટ્રી ઇઝ ગ્રેટ. અસ્માકમ દેશઃ મહાનસ્તિ. અમારો દેશ મહાન છે એની રજૂઆત જુદી જુદી ભાષાઓમાં થયેલી છે, હિન્દી, અંગ્રેજી અને સંસ્કૃત. એ જ રીતે હું પુસ્તક વાંચું છું. આઈ એમ રીડિંગ એ બુક. અહમ ગ્રંથમ પઠામી. મેં કિતાબ પડતા હું. તો અહીંયા આગળ આપણે એક જ વિધાન એ જુદી જુદી ભાષાઓમાં વ્યક્ત કરેલું છે, રજૂ કરેલું છે. આમ ઉપરના વાક્યો ગુજરાતી, હિન્દી, અંગ્રેજી, સંસ્કૃત એમ જુદી જુદી ભાષાઓમાં વ્યક્ત થયેલા હોવા છતાં આ બધા ઉદાહરણમાં એક જ વિધાન વ્યક્ત થાય છે. ચોથો મુદ્દો મિત્રો, વિધાન હંમેશા હોવું ક્રિયાપદના વર્તમાન કાળના રૂપમાં જ રજૂ થતું હોય છે. એટલે સંયોજક છે અથવા નથી પ્રકારનું હોવું જોઈએ. મિત્રો, ખાસ ધ્યાન રાખજો હેતુલક્ષી માટે પણ વિધાન હંમેશા હોવું ક્રિયાપદના વર્તમાન કાળના રૂપમાં જ રજૂ થતું હોય છે. જ્યારે વાક્ય વર્તમાનકાળ, ભવિષ્યકાળ કે ભૂતકાળના રૂપમાં પણ રજૂ થઈ શકે છે. ત્રણમાંથી કોઈ પણ કાળમાં રજૂ થઈ શકે છે. પાંચમો મુદ્દો, વિધાનના અંગો 3 છે: ઉદ્દેશ્ય પદ, વિધેય પદ અને સંયોજક. ઉદ્દેશ્ય પદ કોને કહેવાય, વિધેય પદ કોને કહેવાય, સંયોજક કોને કહેવાય, એ આપણે આ પછીના જ પ્રશ્નમાં જોવાનું છે. વાક્યના અંગો કર્તા, કર્મ, ક્રિયાપદ, વિશેષણ, ક્રિયાવિશેષણ, સર્વનામ વગેરે કહી શકાય. વિધાનમાં કોઈ પણ અંગ અધ્યાર રહી શકે નહીં. અધ્યાર એટલે જેનો ઉલ્લેખ થયેલો ન હોય. વાક્યમાં કોઈ પણ અંગ અધ્યાર રહી શકે છે. દાખલા તરીકે કલાત્મક સંવાદ યોજાયો. અહીં કર્તા અધ્યાર છે. કોનો કલાત્મક સંવાદ યોજાયો એ રજૂ થયેલું નથી, તો એ અંગ કર્તા એ અધ્યાર છે એમ કહી શકીએ. આવું વિધાનમાં આ ત્રણમાંથી કોઈ પણ અંગ, ઉદ્દેશ્ય પદ, વિધેય પદ કે સંયોજક,
અધ્યાર રહી શકતું નથી. વિધાનમાં વિસ્તાર દર્શાવવો જરૂરી છે. વિસ્તાર એટલે શું એ પણ આપણે નેક્સ્ટ બધા પ્રશ્નોમાં આપણે જોવાનું છે. જ્યારે વાક્યમાં વિસ્તાર દર્શાવવો જરૂરી છે. આમ વિધાન અને વાક્ય પરસ્પરથી જુદા છે. હવે મિત્રો આપણે મનોયત્ન 2.1 જોઈએ. નીચેના વિધાનો વાક્ય છે કે વિધાન તે ઓળખાવ. પ્રશ્નાર્થ વાક્ય હોય, આજ્ઞાર્થ વાક્ય હોય, આશ્ચર્યકારક વાક્ય હોય, વિનંતી સૂચક વાક્ય હોય, તેને આપણે વાક્ય કહીશું, વિધાન કહીશું નહીં, જે આપણે જોઈ ગયા છીએ. કેટલાક કલાકારો ખાદીધારી છે, વિધાન છે. બીજું, ખેમી ખમીરવંતી છે, વિધાન. વહેલા ઉઠવાની ટેવ પાડો, આ આજ્ઞાર્થ વાક્ય છે, માટે આપણે એને વાક્ય કહી શકીશું, વિધાન કહી શકીશું નહીં, એટલે આ વાક્ય છે. અતિજ્ઞાન ખંડકાવ્ય છે, વિધાન. સરસ સરસ આશ્ચર્યકારક છે, એને આપણે વાક્ય જ કહીશું, વિધાન કહી શકીશું નહીં, એટલે વાક્ય છે. આકાશ વાદળછાયું છે, વિધાન. માણસો અનુભવથી કઢાય છે, વિધાન. મહેરબાની કરીને વચ્ચે બોલશો નહીં, વિનંતી સૂચક છે, એટલે વાક્ય, વિધાન કહી શકાય નહીં. કેટલાક પુસ્તકો ઉપયોગી છે, વિધાન. તમારો અભ્યાસ કેટલો, પ્રશ્નાર્થ વાક્ય છે, એટલે આપણે એને વાક્ય જ કહીશું, વિધાન કહી શકીશું નહીં. આમ પહેલું વિધાન, બીજું પણ વિધાન, ત્રીજું વાક્ય, ચોથું વિધાન, પાંચમું વાક્ય, છઠ્ઠું વિધાન, સાતમું વિધાન, આઠમું વાક્ય, નવમું વિધાન અને 10મું વાક્ય. મિત્રો, મનોયત્ન 2.1 સ્વાધ્યાયના ચોપડામાં લખવાનું, લખતી વખતે પહેલાં વિધાન લખવાનું, પછી નીચે વિધાન છે કે વાક્ય એટલું દર્શાવવાનું. વિધાન હોય તો વિધાન લખવાનું, નીચે વાક્ય હોય તો વાક્ય લખવાનું. પ્રશ્ન 2, નીચેના પ્રશ્નોના જવાબ 1-2 શબ્દમાં આપો. દલીલનું મૂળભૂત ઘટક કયું છે? દલીલનું મૂળભૂત ઘટક વિધાન છે. કેમ કે દલીલ વિધાનોની બનેલી હોય છે. કયા વાક્ય દ્વારા વિધાન વ્યક્ત થાય છે? માહિતી પ્રદાનાત્મક વાક્ય દ્વારા વિધાન વ્યક્ત થાય છે. ત્રીજું, કશાકના વિશે કશીક માહિતી આપતું કથન એટલે શું? એરિસ્ટોટલે આપેલી વિધાનની વ્યાખ્યા છે. તો કશાકના વિશે કશીક માહિતી આપતું કથન એટલે વિધાન. 4, વાક્ય વર્તમાનકાળ ઉપરાંત કયા કાળમાં રજૂ કરી શકાય છે? વાક્ય વર્તમાનકાળ ઉપરાંત ભૂતકાળ કે ભવિષ્ય કાળમાં પણ રજૂ કરી શકાય છે. 5, વિધાન હંમેશા કયા કાળમાં રજૂ થતું હોય છે? વિધાન હંમેશા હોવું ક્રિયાપદના વર્તમાન કાળના રૂપમાં રજૂ થતું હોય છે. હવે મિત્રો, બીજો મુદ્દો આપણે જોઈએ. નિરુપાધિક વિધાનની વ્યાખ્યા અને તેનું બંધારણ દર્શાવો. નિરુપાધિક વિધાન કોને કહેવાય? આપણે અગાઉ જોઈ ગયા કે તર્કશાસ્ત્ર દલીલોનો અભ્યાસ કરે છે. દલીલો વિધાનોની બનેલી હોય છે. દલીલમાં આવતા વિધાનો સાદા સંયુક્ત કે જટિલ સંયુક્ત હોઈ શકે. તે રીતે દલીલમાં આવતા વિધાનો નિરુપાધિક પણ હોઈ શકે છે. તો આ ચેપ્ટરમાં આપણે નિરુપાધિક વિધાનો વિશે જોવાનું છે. નિરુપાધિક વિધાન એટલે શું? આ નિરુપાધિક વિધાનની વ્યાખ્યા છે કે જે વિધાનમાં કોઈ પણ પ્રકારની શરત કે ઉપાધિ વગર સીધી માહિતી આપવામાં આવી હોય તે વિધાનને નિરુપાધિક વિધાન કહે છે. જે વિધાનમાં કોઈ પણ પ્રકારની શરત કે ઉપાધિ વગર સીધી માહિતી આપવામાં આવી હોય તે વિધાનને નિરુપાધિક વિધાન કહે છે. ઉદાહરણ, સર્વ વડીલો માનનીય વ્યક્તિઓ છે, કેટલાક વડીલો રૂઢિચુસ્ત વ્યક્તિઓ નથી. હવે નિરુપાધિક વિધાનનું બંધારણ અથવા એના અંગો બંને એક જ છે. નિરુપાધિક વિધાનના અંગો 3 છે: ઉદ્દેશ્ય પદ, વિધેય પદ અને સંયોજક.
હવે ઉદ્દેશ્ય પદ કોને કહેવાય? તો નિરુપાધિક વિધાન જેને લગતું હોય એને ઉદ્દેશ્ય પદ કહે છે. બીજી રીતે કહીએ તો નિરુપાધિક વિધાનમાં કોના વિશે માહિતી આપેલી છે તે પ્રશ્ન પૂછતા તે પ્રશ્નનો ઉત્તર જે પદ દ્વારા મળે તેને આપણે ઉદ્દેશ્ય પદ કહી શકીએ. દાખલા તરીકે ભારત લોકશાહી દેશ છે, તો આ વિધાનમાં કોના વિશે વાત કરેલી છે? ભારત વિશે, તો ભારત એ ઉદ્દેશ્ય પદ છે. રોહિણી નીડર છે, તો એમાં કોના વિશે વાત કરેલી છે? રોહિણી, તો રોહિણી એ ઉદ્દેશ્ય પદ છે. વિધેય પદ કોને કહેવાય? ઉદ્દેશ્ય પદ વિશે નિરુપાધિક વિધાનમાં જે માહિતી આપી હોય તેને વિધેય પદ કહે છે. દાખલા તરીકે ભારત યુદ્ધપ્રિય રાષ્ટ્ર નથી. આમાં યુદ્ધપ્રિય એ વિધેય પદ છે. બીજી રીતે કહીએ તો ઉપરના ઉદાહરણમાં ભારત લોકશાહી દેશ છે, એમાં લોકશાહી એ વિધેય પદ છે. બીજી રીતે કહીએ તો નિરુપાધિક વિધાનમાં ઉદ્દેશ્ય પદ વિશે શી માહિતી આપેલી છે એ પ્રશ્નનો ઉત્તર જે પદ દ્વારા મળે તે પદને વિધેય પદ કહે છે. અહીં કેટલાક વડીલો રૂઢિચુસ્ત વ્યક્તિઓ નથી, તો અહીંયા વડીલો વિશે વાત કરેલી છે, તો વડીલો ઉદ્દેશ્ય પદ છે. રૂઢિચુસ્ત વ્યક્તિઓ એ વિધેય પદ છે. સંયોજક, જેના દ્વારા નિરુપાધિક વિધાનના ઉદ્દેશ્ય પદ અને વિધેય પદને સાંકળવામાં આવે છે એને સંયોજક કહે છે. બીજી રીતે કહીએ તો નિરુપાધિક વિધાનના ઉદ્દેશ્ય પદ અને વિધેય પદ વચ્ચેનો સંબંધ દર્શાવનાર ઘટક એટલે સંયોજક. સંયોજક હંમેશા આપણે અગાઉ જોઈ ગયું કે હોવું ક્રિયાપદના વર્તમાનકાળના રૂપમાં રજૂ થયેલું હોવું જોઈએ. છે અને નથી એ ક્રિયાપદ વર્તમાનકાળના રૂપો છે જેને આપણે સંયોજકો કહી શકીએ. અહીંયા કેટલાક વડીલો રૂઢિચુસ્ત નથી, એમાં નથી એ સંયોજક છે. અગાઉ આપણે ઉદાહરણ જોયું કે સર્વ વડીલો માનનીય વ્યક્તિઓ છે, એમાં છે એ સંયોજક છે. છે સંયોજક એ ઉદ્દેશ્ય પદ અને વિધેય પદ વચ્ચેનો હકારાત્મક સંબંધ રજૂ કરે છે. નથી સંયોજક એ ઉદ્દેશ્ય પદ અને વિધેય પદ વચ્ચેનો નકારાત્મક સંબંધ રજૂ કરે છે. મિત્રો, બીજા ઉદાહરણ જોઈએ. કેટલાક વિદ્યાર્થીઓ મહેનતુ છે. વિદ્યાર્થીઓ ઉદ્દેશ્ય પદ છે, મહેનતુ વિધેય પદ છે એ સંયોજક છે. અહીંયા ઉદ્દેશ્ય પદ અને વિધેય પદ વચ્ચેનો સંબંધ હકારાત્મક સંબંધ સંયોજક દ્વારા રજૂ થયેલો છે. બીજું ઉદાહરણ, કોઈ પણ વિદ્યાર્થી અવિવેકી નથી. વિદ્યાર્થી ઉદ્દેશ્ય પદ છે, અવિવેકી વિધેય પદ છે, નથી એ સંયોજક છે જે ઉદ્દેશ્ય પદ અને વિધેય પદ વચ્ચેનો નકારાત્મક સંબંધ રજૂ કરે છે કે દર્શાવે છે. આમ નિરુપાધિક વિધાન એટલે જે વિધાનમાં કોઈ પણ જાતની શરત કે ઉપાધિ વગર માહિતી આપેલી હોય, સીધી માહિતી આપેલી હોય તે વિધાનને નિરુપાધિક વિધાન કહે છે. નિરુપાધિક વિધાનના 3 અંગો છે: ઉદ્દેશ્ય પદ, વિધેય પદ અને સંયોજક. નિરુપાધિક વિધાન જેને લગતું હોય એને આપણે ઉદ્દેશ્ય પદ કહીએ છીએ. નિરુપાધિક વિધાનમાં ઉદ્દેશ્ય પદ વિશે જે માહિતી આપેલી હોય એને આપણે વિધેય પદ કહીએ છીએ. અને ઉદ્દેશ્ય પદ અને વિધેય પદ વચ્ચેનો સંબંધ જે પદ દ્વારા રજૂ થયેલો હોય તેને આપણે સંયોજક કહીએ છીએ. સંયોજક હંમેશા વિધાનમાં હોવું ક્રિયાપદના વર્તમાનકાળના રૂપમાં રજૂ થયેલું હોવું જોઈએ. હવે મિત્રો, એ પછીનો આપણે પ્રશ્ન જોઈએ. નિરુપાધિક વિધાનના વર્ગોની સમજૂતી આપો તેમજ વર્ગ સમાવેશનના સંબંધની 4 શક્યતાઓ જણાવો. તો આપણે અગાઉ જોઈ ગયા નિરુપાધિક વિધાન કોને કહેવાય? જે વિધાનમાં કોઈપણ પ્રકારની શરત કે ઉપાધિ વગર
સીધી માહિતી આપવામાં આવી હોય તે વિધાનને નિરુપાધિક વિધાન કહે છે. દાખલા તરીકે સર્વ વડીલો આદરણીય વ્યક્તિઓ છે, કેટલાક નેતાઓ ભ્રષ્ટાચારી નથી. નિરુપાધિક વિધાનના આવશ્યક અંગો 3 છે: ઉદ્દેશ્યપદ, વિધેયપદ અને સંયોજક. તો નિરુપાધિક વિધાનમાં આવેલા ઉદ્દેશ્યપદ અને વિધેયપદ અમુક ચોક્કસ વર્ગનો નિર્દેશ કરનારા પદો છે. દાખલા તરીકે અહીંયા વડીલો ઉદ્દેશ્યપદ છે, તો સમાજમાં વડીલોનો એક વર્ગ છે, એ વડીલોના વર્ગનું સૂચન કરે છે. આદરણીય વ્યક્તિઓ એ પણ એક વર્ગ છે, તો એ વિધેયપદ એ અમુક વર્ગનું સૂચન કરે છે. એ જ રીતે નેતાઓ અને ભ્રષ્ટાચારી વ્યક્તિઓ એનો પણ સમાજમાં એક વર્ગ છે, જેનું સૂચન એ આ ઉદ્દેશ્યપદ અને વિધેયપદ દ્વારા થાય છે. આમ નિરુપાધિક વિધાનમાં આવેલું ઉદ્દેશ્યપદ કે વિધેયપદ એ અમુક ચોક્કસ વર્ગનો નિર્દેશ કરે છે. તેથી નિરુપાધિક વિધાનને વર્ગને લગતા વિધાનો પણ કહી શકાય. હવે વર્ગ એટલે શું? વર્ગ એટલે અમુક વિશિષ્ટ ગુણો કે લાક્ષણિકતાઓ સમાનપણે ધરાવનાર વ્યક્તિઓ કે પદાર્થોનો સમૂહ. ખાસ ધ્યાન રાખજો મિત્રો, વારંવાર પૂછાય છે. અમુક વિશિષ્ટ ગુણો કે લાક્ષણિકતાઓ સમાનપણે ધરાવનાર વ્યક્તિઓ કે પદાર્થોનો સમૂહ, જેને વર્ગ કહે છે. દાખલા તરીકે માનવી, પ્રાણી, પક્ષીઓ, વકીલો, ડૉક્ટરો, આ બધા વર્ગ કહી શકાય. હવે વર્ગના સભ્યો કોને કહેવાય? તો વર્ગ જે પદાર્થો કે વ્યક્તિઓનો બનેલો હોય તે પદાર્થો કે વ્યક્તિઓનો સમૂહ, તેને વર્ગના સભ્યો કહે છે. દાખલા તરીકે માનવીઓનો વર્ગ છે, તે વર્ગના સભ્યો કોણ? ગાંધીજી, સોક્રેટિસ, પ્લેટો, વિવેકાનંદ વગેરે માનવી વર્ગના સભ્યો કહેવાય. એ રીતે પ્રાણીઓનો વર્ગ છે, ગાય, ભેંસ, વાઘ, સિંહ વગેરે પ્રાણી વર્ગના સભ્યો કહેવાય. એ જ રીતે ફળોનો વર્ગ છે, તો કેળા, સફરજન, ચીકુ, નારંગી એ વર્ગના સભ્યો કહેવાય. વર્ગ સમાવેશનના સંબંધની શક્યતાઓ. તો કોઈ પણ બે વર્ગ વચ્ચેના સંબંધનો વિચાર વર્ગ સમાવેશનના સંબંધની દ્રષ્ટિએ થઈ શકે છે. આ બે વર્ગ વચ્ચેના વર્ગ સમાવેશનના સંબંધની 4 શક્યતાઓ છે. મિત્રો, એક વર્ગ એટલે ઉદ્દેશ્યપદ, બીજો વર્ગ એટલે વિધેયપદ. બે વર્ગ વચ્ચેના એટલે ઉદ્દેશ્યપદ અને વિધેયપદ, આ બંને વર્ગ વચ્ચેના સંબંધનો વિચાર 4 દ્રષ્ટિએ થઈ શકે છે. પહેલી શક્યતા, એક વર્ગના સર્વ સભ્યો બીજા વર્ગમાં સમાવેશ પામે છે. આ પ્રકારના સંબંધમાં બે વર્ગ વચ્ચેના સંબંધનો સંપૂર્ણપણે સ્વીકાર થયો છે એમ કહી શકાય. એક વર્ગના એટલે ઉદ્દેશ્ય પદના વર્ગના સર્વ સભ્યો બીજા વર્ગમાં એટલે વિધેય પદના વર્ગમાં સમાવેશ પામે છે. દાખલા તરીકે સર્વ બાળકો નિર્દોષ છે. બાળકો ઉદ્દેશ્ય પદ છે, નિર્દોષ એ વિધેય પદ છે. તો અહીં આપણે એમ કહી શકીએ કે નિર્દોષ વ્યક્તિઓના વર્ગમાં સર્વ બાળકોનો સમાવેશ થાય છે. તો આ પ્રકારના સંબંધમાં આ બે વર્ગ ઉદ્દેશ્ય પદ અને વિધેય પદ વચ્ચેના વર્ગ સમાવેશનના સંબંધનો સંપૂર્ણપણે સ્વીકાર થયો છે. સ્વીકાર એટલે સંયોજક છે પ્રકારનું હોય, સંપૂર્ણપણે એટલે સર્વદેશી હોય, સર્વનો ઉલ્લેખ હોય. અહીં એમ કહેવામાં આવે છે કે બાળકોના વર્ગના સર્વ સભ્યોનો સમાવેશ નિર્દોષ વ્યક્તિઓના વર્ગમાં થાય છે. એ જ રીતે આપણે કહીએ સર્વ વૈજ્ઞાનિકો બુદ્ધિશાળી છે, તો બુદ્ધિશાળી વ્યક્તિઓના વર્ગમાં સર્વ વૈજ્ઞાનિકોનો સમાવેશ થાય છે. બીજી શક્યતા મિત્રો, એક વર્ગના એક પણ સભ્ય બીજા વર્ગમાં સમાવેશ પામતો નથી. એક વર્ગનો એક પણ સભ્ય બીજા વર્ગમાં સમાવેશ પામતો નથી. એક વર્ગ એટલે ઉદ્દેશ્ય પદ, બીજો વર્ગ એટલે વિધેય પદ. ઉદ્દેશ્ય પદના વર્ગનો એક પણ સભ્ય વિધેય પદના વર્ગમાં સમાવેશ પામતો નથી. મિત્રો, નથી છે એટલે નિષેધ, અને એક પણ સભ્ય એનો અર્થ સર્વ જ થાય.
એટલા સંપૂર્ણપણે નિષેધ થયો છે એમ કહી શકાય. આ પ્રકારના સંબંધમાં બે વર્ગ વચ્ચેના વર્ગ સમાવેશનના સંબંધનો સંપૂર્ણપણે સ્વીકાર નિષેધ થયેલો છે એમ કહી શકાય. દાખલા તરીકે કોઈ પણ માણસ અમર નથી. અમર વ્યક્તિઓના વર્ગમાં એક પણ માણસનો સમાવેશ થતો નથી. એ જ રીતે કોઈ પણ પરણેલી વ્યક્તિ કુંવારી નથી. કુંવારી વ્યક્તિઓના વર્ગમાં એક પણ પરણેલી વ્યક્તિનો સમાવેશ થતો નથી એમ અહીંયા દર્શાવવામાં આવ્યું છે. ત્રીજી શક્યતા, એક વર્ગના કેટલાક સભ્યો બીજા વર્ગમાં સમાવેશ પામે છે. એક વર્ગ એટલે ઉદ્દેશ્ય પદ, બીજું વર્ગ એટલે વિધેય પદ. આ પ્રકારના સંબંધમાં કેટલાક એટલે આંશિક રીતે અને સમાવેશ પામે છે એટલે સ્વીકાર થયેલો છે. તો આ પ્રકારના સંબંધમાં બે વર્ગ વચ્ચેના વર્ગ સમાવેશનના સંબંધનો આંશિક રીતે સ્વીકાર થયેલો છે એમ કહી શકાય. દાખલા તરીકે કેટલાક વેપારીઓ પ્રામાણિક છે. તો અહીં પ્રામાણિક વ્યક્તિઓના વર્ગમાં કેટલાક વેપારીઓનો સમાવેશ થાય છે, કારણ કે અહીંયા વેપારીઓનો વર્ગના સર્વ વેપારીઓનો સમાવેશ થતો નથી. આગળ કેટલાક છે એટલે કેટલાક વેપારીઓનો સમાવેશ થાય છે. તો પ્રામાણિક વ્યક્તિઓના વર્ગમાં કેટલાક વેપારીઓનો સમાવેશ થાય છે. કેટલાક બાળકો નિર્દોષ છે. નિર્દોષ વ્યક્તિઓના વર્ગમાં કેટલાક બાળકોનો સમાવેશ થાય છે. ચોથી શક્યતા, એક વર્ગના કેટલાક સભ્યો બીજા વર્ગમાં સમાવેશ પામતા નથી. બીજા વર્ગમાં સમાવેશ પામતા નથી એટલે નિષેધ, અને કેટલાક સભ્યો એટલે આંશિક. આ પ્રકારના સંબંધમાં બે વર્ગ વચ્ચેના વર્ગ સમાવેશનના સંબંધનો આંશિક રીતે નિષેધ થયો છે એમ કહી શકાય. દાખલા તરીકે કેટલાક સંતો પરોપકારી નથી. અહીં પરોપકારી વ્યક્તિઓના વર્ગમાં કેટલાક સંતોનો સમાવેશ થતો નથી. એ જ રીતે કેટલાક બાળકો તોફાની નથી. તોફાની વ્યક્તિઓના વર્ગમાં કેટલાક બાળકોનો સમાવેશ થતો નથી એમ દર્શાવવામાં આવ્યું છે. તો મિત્રો, હવે તમને ખ્યાલ આવી ગયો હશે કે નિરુપાધિક વિધાનમાં ઉદ્દેશ્ય પદ અને વિધેય પદ વચ્ચેના સંબંધની ચાર શક્યતાઓ છે. એક વર્ગનો બીજા વર્ગમાં સંપૂર્ણ સ્વીકાર, એક વર્ગનો બીજા વર્ગમાં સંપૂર્ણ નિષેધ, એક વર્ગનો બીજા વર્ગમાં આંશિક સ્વીકાર અને એક વર્ગનો બીજા વર્ગમાં આંશિક નિષેધ. લખાઈ ગયું છે પહેલાં કરતો બરાબર, પછી